ગાયક કલાકાર શૌકત પટેલના 67મા જન્મદિવસની યાદગાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। જેમના અવાજમાં ગુજરાતની માટીની મહેક છે, જેમની ગાયકી સાથે તેઓની અદાના હજારો લોકો દીવાના છે અને જેમણે પોતાના સુરીલા સુરથી દરેકના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે, તેવા લોકોના લાડીલા અને લોકપ્રિય ગાયક કલાકાર શૌકત પટેલના જન્મદિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કેક કાપી અને વિવિધ ગીતોની પ્રસ્તુતિ કરીને કરવામાં આવી હતી। શૌકત પટેલના જન્મદિવસની ઉજવણી માત્ર એક સામાન્ય બર્થડે પાર્ટી નહોતી, પણ સૂર અને સંગીતનો એક અદ્ભુત મહોત્સવ બની રહી હતી। તેઓના જન્મદિવસ નિમિત્તે ચાહકો, મિત્રો અને સંગીત જગતના વડોદરાના ગાયક કલાકારો કે જેઓ કરાઓકે તથા ઓર્કેસ્ટ્રા જેવા સ્ટેજ કાર્યક્રમો કરતા હોય તેવા કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો। શૌકત પટેલના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને વિવિધ ગીતોની પ્રસ્તુતિ કરીને અને મિત્રો સાથે વિવિધ ગીતો ડિસ્કો કરીને જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। વડીલોના આશીર્વાદ અને અસંખ્ય ચાહકોના પ્રેમ વચ્ચે શૌકત પટેલે કેક કાપી ત્યારે હેપી બર્થડે શૌકત ભાઈના નારાઓથી હોલ ગુંજી ઉઠ્યો હતો। આ ખાસ પ્રસંગે વડોદરાના ગાયક કલાકારો અને જાણીતા ચહેરાઓએ હાજરી આપીને શૌકત પટેલ 67મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ હોય જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। હું તમને બધાને જણાવવા માગું છું કે પટેલ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા બરોડામાં હું પોતે ઓર્ગેનાઇઝર છું। હું પોતે શૌકત પટેલ અને હર્ષા રાવલ અમે બંને થઈને આ ગ્રુપ ચલાવીએ છીએ ને આજ રોજ મારો જે જન્મદિવસ છે, આજે મને ટોટલ 66 પૂરા થયા ને 67 બેસી ગયો આજથી ને આજે મેં ઘણા બધા મારા ચાહવાવાળા છે, મારા જેટલા પણ છે એ બધા અહીંયા આવ્યા છે ને મને આજે હું એટલો ખુશ છું કે મને એવું લાગે છે કે આજે પાછો મારો જન્મ થયો છે। હવે હું બીજા 66 જેવા જીવીશ એવું મને લાગે છે આજે। એટલે મારા બધા જેટલા પણ ફ્રેન્ડ છે બધાનો ઘણો આભાર માનું છું ને એ લોકો બહુ દૂરથી પણ આવ્યા છે, અમદાવાદથી, કોઈ બેંગ્લોરથી, દૂરથી લોકો આવેલા છે, એ લોકોનો ઘણો આભાર। હેલો એવરીબડી, પટેલ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા બાય શૌકત પટેલ એન્ડ હર્ષા રાવલ, આ લોકો પૂરા ગુજરાતના દરેક સિટીમાં મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામો અને કરાઓકેના પ્રોગ્રામો કરે છે। એ લોકોનું ઘણું સારું કામ છે, ઘણી સારી ટીમ છે, ઘણા લગ્ન ફંક્શનોમાં, બર્થડેમાં, મેરેજ એનિવર્સરીમાં દરેક ટાઈપના એ લોકો મલ્ટી પ્રોગ્રામ કરે છે। તો જે લોકોને સુરમય સાંભળવું હોય, સુરમય મ્યુઝિકની મજા લેવી હોય તો એ લોકો બરોડામાં એક એવું નામ છે જે શૌકત પટેલ, જે વર્ષોથી ફેમસ છે અને શૌકતને અમે ઘણા પ્રોગ્રામોમાં સાંભળેલા છે। ઘણા કલાકારો જે મોટા બેનરના કલાકારો છે એમની સાથે પણ એમને કામ કરેલું છે। ઇવન ગુજરાત નહીં પણ UK, USA બધી અધર કન્ટ્રીમાં પણ એમને મોટા પ્રોગ્રામો બેનરોમાં કરેલા છે। તો જે લોકોને ત્યાં પોતાના શુભ પ્રસંગે પ્રોગ્રામો હોય તો એ પ્રોગ્રામો માટે અચૂક તમારા બજેટમાં પોસાય એવી રીતે શૌકત પટેલ એક બરોડા ખાતે એવા માણસ છે કે આજકાલ દરેક માણસ પ્રોફેશનલિઝમમાં ફરતો હોય છે, પણ શૌકત પટેલને દરેક વ્યક્તિની વ્યક્તિગત લાગણીને માન આપીને પણ એ પ્રોગ્રામો આજે સંસ્કારી નગરી અને સુરમય અને સંગીતની નગરી એવી ગુજરાતની એક જ નગરી છે, એ છે બરોડા નગરી। અને એ બરોડા નગરીમાં સ્પેશિયલ આજે હર્ષા રાવલ એન્ડ શૌકત પટેલ દ્વારા એમના બર્થડે નિમિત્તે અમે બધા સંગીત પ્રેમીઓ ભેગા થયા હતા। અમે બધાએ થઈને એમને સરપ્રાઈઝ આપી છે અને એમનું આયુષ્ય લાંબુ થાય અને વર્ષો સુધી અમને આવો આનંદ કરાવે અને એમની એવરી ટાઈમ બર્થડે આવે અને અમે એમના બર્થડેના પાર્ટિસિપેન્ટ્સ રહીએ। એ નિમિત્તે અમે ઓલ ફ્રેન્ડ્સ, ઓલ સિંગર, ઓલ વાદ્યવાદક, ડિયર નિયર બધા ભેગા થયા છે અને એમની બર્થડેની શુભકામના અમે પાઠવીએ છીએ। મારું નામ મોહિત પટેલ ફ્રોમ મોહિત એકેડમી, મોહિત મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા। નમસ્કાર, મારું નામ હર્ષા રાવલ છે અને હું પટેલ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાની બિઝનેસ પાર્ટનર છું। હું અને પટેલભાઈ બંને સાથે બિઝનેસ કરીએ છીએ અને આજે શ્રી પટેલભાઈજીનો બર્થડે છે તો એ નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થયા છે અને મોહિતભાઈ પટેલ એમની એકેડેમીમાં અમને આ પ્રોગ્રામ કરવાની મંજૂરી આપી છે, એ બદલ એમનો પણ ખૂબ આભાર। અને જે બધા સિંગર મિત્રો ભેગા થયા છે પટેલભાઈને શુભેચ્છા આપવા માટે, એ બધાનો ખૂબ આભાર। મારું નામ હર્ષા રાવલ છે।